અમદાવાદમાંથી 3 ખૂંખાર આતંકવાદીઓ પકડાયા છે. આ બાબતે અમારા અમદાવાદના રિપોર્ટર તોફિક ઘાંચીએ ગઈકાલે તમને સવિસ્તાર વાત કરી છે. અને આ એક ખૂબ ખતરનાક આયોજન હતું એમનું કે ઝેર આપીને મોટા પાયે લાખોની સંખ્યામાં લોકોને મારી નાખવાનું કાવતરું એમણે બનાવ્યું હતું એવું પ્રાથમિક તપાસમાં ખબર પડી છે. આ વિશે મારે આ ઝેર વિશે થોડીક તમને વાત કરવી છે. હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આ ઝેરનું નામ છે રાઇસિન નામનું ઝેર છે. આ રાઇસિન નામનું ઝેર જે બને છે, આપણે સાદી ભાષામાં કહીએ તો દિવેલિયા જે હોય છે કે કેસ્ટર ઓઇલ, એ કેસ્ટર ઓઇલમાંથી બને છે. અને આમની પાસેથી 5 લીટર જેટલું કેસ્ટર ઓઇલ પકડાયું હતું આતંકવાદીઓ પાસેથી. હવે આ કેસ્ટર ઓઇલમાંથી આ ઝેર કઈ રીતે બને છે કે દિવેલિયામાંથી કઈ રીતે બને છે એ વિશે મારે તમને થોડી વાત કરવી છે. રાઇસિન એક ટોક્સિક પ્રોટીન છે જે એરંડાના બીજમાંથી મળી આવે છે. આ બીજને પ્રોસેસ કરીને કેસ્ટર ઓઇલ બનાવવામાં આવે છે. પણ આ બીજમાં થોડા પ્રમાણમાં રાઇસિન પણ હોય છે. જો બીજ ખાવામાં કે ગળી જવામાં આવે તો ઝેરી રસાયણ શરીરમાં પ્રસરી શકે અને તેનાથી નુકસાન થઈ શકે એમ છે. જો 2 બીજ પણ ખાવામાં આવે તો એ ઝેરી સાબિત થઈ શકે છે. જો કે જીવલેણ નીવડે કે નહીં તેનો આધાર ચાવવા પર છે. જો બીજ વધુ ચાવવામાં આવે તો રાઇસિન વધુ રિલીઝ થાય છે અને વધુ નુકસાન કરી શકે છે. રાઇસિન અકસ્માતે પણ શરીરમાં પ્રવેશે તો એ વ્યક્તિનું મૃત્યુ નક્કી જ છે. બને શકે ત્યાં સુધી તો આ ટ્રેન્ડ જોવામાં નથી આવ્યો કે અકસ્માતે રાઇસિન કોઈના શરીરમાં પ્રવેશે. પરંતુ પાણી મારફતે કે હવા મારફતે આતંકવાદીઓ જો આ રાઇસિન નામના ઝેરને લોકો સુધી પહોંચાડે તો એનું લક્ષણ કેવા આવે? જો ખોરાકમાં લેવામાં આવે તો પેટની સમસ્યા દેખાય છે, જેમ કે ઉબકા આવવા, વોમિટિંગ થવું. જો શ્વાસમાં જાય છે પાવડર સ્વરૂપે તો કફ, ગળાની તકલીફ, તાવ વગેરે જોવા મળી શકે છે. ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે તો બળતરા થાય. આ તમામ લક્ષણો પછી ઓર્ગન ફેલ્યોર થઈ જાય છે એક સાથે બધા, એટલે કે લીવર, કિડની, જે આપણે જીવન જીવવા માટે જરૂરી ઓર્ગન છે એ બધા એક પછી એક ફેલ્યોર થઈ જાય છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. સદનસીબે ગુજરાતની એટીએસે એટલા બધા સારા કામો કર્યા છે ભૂતકાળમાં પણ, આતંકવાદીઓથી આપણને બધાને બચાવ્યા છે, પરંતુ જોઈએ એટલી ક્રેડિટ એટીએસને મળતી નથી. અને એનું કારણ એ છે કે જો આતંકવાદીઓ સફળ થાય તો ટીકા થાય છે એટીએસની કે આઈબી ડિપાર્ટમેન્ટની, પણ જ્યારે આવા એક નાની માહિતી મેળવીને લાખો લોકોના, કરોડો લોકોના જીવ બચાવે છે એટીએસ, ત્યારે આપણે એમની પણ તારીફ કરવી જોઈએ, એમના વખાણ કરવા જોઈએ.